તરતનું થયેલું પેઇન છે અથવા તો જૂનું છે પણ ખૂબ એટલું બધું સિવિયર નથી, તો તમને ઘરગથ્થુ ઉપચારથી પણ બેક પેઇનમાં ફાયદો થઈ શકે. તેના માટે તમારે સૌપ્રથમ તો જે ભાગ પર દુખાવો છે ત્યાં જો સોજો છે તો આકડાના પાનનો શેક અથવા તો રેતીનો શેક તમે કરી શકો. લગભગ તમે 10 દિવસ આકડાના પાનનો શેક અને રેતીનો શેક દિવસમાં 2 ટાઈમ કરો તો ત્યાંનો સોજો ઘણા અંશે ઓછો થઈ જતો હોય છે. ત્યારબાદ 10 દિવસ પછી તમે મહાનારાયણ ઓઇલ છે, ધાનવંતર ઓઇલ છે, તેને પ્રોપર ગરમ કરી અને તેને ત્યાં લોકલાઇટ પ્રોપર મસાજ અને ગરમ પાણીનો શેક કરો તો તમને ચોક્કસથી ફાયદો મળી શકે છે. તેની સાથે જ જો બેક પેઇન છે તો પ્રોપર રેસ્ટ જોઈએ, બહુ વજન ઉચકવું નહીં, બહુ નીચું નમવું નહીં, નીચે બેસવા ઉઠવાનું, સૂઈને એકદમ જર્કથી ઊભું થવાનું, તે બધું એવોઇડ કરવું જોઈએ. અને તેની સાથે જ કેલ્શિયમ રીચ ફૂડ એટલે તેમાં તમે રૂટીનમાં તમે શેકેલા ચણા લઈ શકો, સૂકી ખારેક લઈ શકો, શેકેલા ઘીમાં શેકેલા મખાના લઈ શકો. આ બધું જ કેલ્શિયમ રીચ છે. ને તેની સાથે પ્રોપર લ્યુબ્રિકેશન માટે દૂધ, ઘી અને અત્યારે તો વિન્ટર સિઝન છે એટલે કહી શકાય કે સાલમ પાક છે, શિયાળુ જે આપણા પાક છે, ગુંદર પાક છે, તે બધું લેવાથી ચોક્કસથી કમરના દુખાવામાં ફાયદો થતો હોય છે.